Awaken the Giant Within. લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 10. બંધનોને ફગાવી દો, સીમાડાઓને ઓળંગી જાઓ, સફળતાના શિખરો સર કરી દો અને સફળતાના માર્ગ ઉત્સાહપૂર્વક દોડતા રહો. જીવનમાં ઉપમા તેમજ રૂપકોની અસર. ઉપમા આપી શકવાની ક્ષમતા એ કદાચ માનવીની સૌથી વધુ અસરકારક અને ફળદાયી શક્તિ છે. જાદુની જેમ તે કામ કરે છે. મને લાગે છે કે માનવીનું સર્જન કરતી વખતે માનવીના મગજમાં સર્જન શક્તિનું પોતાનું આ અમૂલ્ય શસ્ત્ર ભગવાનથી ભૂલમાં રહી ગયું હશે. જોગ ઓર્ટેગા વાય ગેસેટ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. મારું માથું ફાટ થવા લાગ્યું. હું જીવનના દોરાહે આવીને ઊભો છું. હું ત્રિશંકુની હાલતમાં લટકી પડ્યો છું. હું તો જાણે હવામાં ઉડતો હોઉં તેવું મને લાગે છે. હું લાગણીના પૂરમાં તણાઈ જાઉં તેમ નથી. ગયા પ્રકરણમાં આપણે શબ્દોની શક્તિ વિશે વાત કરી. હવે આપણે થોડાક વિશિષ્ટ શબ્દ પ્રયોગ જોઈશું. દરેક ભાષાને વધુ અસરકારક અને રૂપકડી બનાવવા માટે જે ખાસ પ્રકારના શબ્દ પ્રયોગ કે વાક્ય રચનાનો ઉપયોગ હોય છે તેને અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગનો તેનો ઉપયોગ સરખામણી માટે થાય છે. જેમ કે સ્વામી વિવેકાનંદ વિશે ન જાણનારી કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે વિવેકાનંદ એટલે યુવા શક્તિનો ધોધ, તો ધોધ સાથેની સરખામણીથી તે સારી રીતે સમજી શકશે કે વિવેકાનંદનું વ્યક્તિત્વ કેટલું વિશાળ, ચેતનવંતું અને પ્રેરણાદાયી હશે. આમ પણ આપણા મગજ પર શબ્દો દ્વારા થતી રજૂઆત કરતાં પ્રતીકોથી કે ચિત્રાત્મક રીતે થતી રજૂઆત વધુ અસર કરે છે. તેથી જ તો દરેક ધર્મનું પોતાનું એક ચિહ્ન છે. ખ્રિસ્તીઓના ક્રોસમાં આઈ એટલે કે હુંકારને નાથવાનો સંદેશો સુપેરે રજૂ થઈ જાય છે. નીલા કાપડ પર ચાંદ તારાનું ચિત્ર બતાવો તો તેનામાં આખી દુનિયાના મુસલમાનોને એક છત નીચે એકઠા કરી દેવાની શક્તિ છે. ઓમકારનો એક શબ્દ આખી હિન્દુ સંસ્કૃતિની ગાથા કહેવા માટે પૂરતો થઈ પડે છે. આ પ્રતીકો સદીઓથી માનવીના હૃદય સાથે એવા જોડાયેલા છે કે તેને કોઈ નિરક્ષર વ્યક્તિ પણ ઓળખી શકે છે, કારણ કે તેનો સંબંધ દિમાગ સાથે નહીં પણ દિલ સાથે છે. હવે આપણે આ પ્રતીકવાળી રજૂઆત અને શબ્દથી થતી રજૂઆતને ભેગી કરીએ ત્યારે જે અલંકારિક ભાષા બને તેની આપણે અહીં વાત કરવાની છે. આપણે આપણી રોજબરોજની વાતચીતમાં અજાણતા જ તેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. મેં તેના અમુક ઉદાહરણો ઉપર આપ્યા છે. તે સિવાય કેટલાક બીજા વાક્યો જોઈએ. ઘંટીના બે પડ વચ્ચે અનાજનો દાણો પીસાય તેમ હું તમારા બંનેના વચ્ચે પીસાઈ રહ્યો છું. અરે આજના સારા સમાચાર! આજે તો જાણે સોનાનો સૂરજ ઊંઘ્યો હોય તેવું લાગે છે. તમે સમજી શકશો કે આ વાક્ય સામાન્ય શબ્દમાં કહેવાયા હોત તેના કરતાં આમ સરખામણીની રીતે કહેવાયા હોવાથી તે વધુ અસરકારક બન્યા છે. તમારું કામ ધીમું ચાલતું હોય ત્યારે તમને કોઈ કહે કે અરે તું તો ગોકળ ગાયને પણ હરાવી દઈશ હો, તો ગોકળ ગાય સાથેની સરખામણીથી તમને જરાક નાગી આવશે ખરું. તે જ મિત્ર જો એમ કહે કે તારે તો રોકેટની ઝડપે કામ કરવાની જરૂર છે નહીં, તો આ રોકેટનો વેગ યાદ આવતા કદાચ તમારી આંગળીઓમાં પણ તેજ આવી જશે. તમે નજરે જોઈ શકશો કે તમારા કામકાજ પર સરખામણીની સીધી અસર થાય છે. આ ઉપમાઓ અને તુલનાઓ આપણી આસપાસની વસ્તુઓને સમજવામાં આપણને મદદ કરે છે. બાળકને કોઈ પૂછે કે ચંદામામા કેવા, તો તે તરત જ કહેશે કે મોટી થાળી જેવા. હાથીના કાન કેવા, તે તરત જ બોલી ઉઠશે કે સુપડા જેવા. કારણ કે બાળક થાળી અને સુપડાને રોજ જુએ છે. તેથી તેનાથી દૂર રહીને ચાંદા કે હાથીના કાનનો ખ્યાલ મેળવવા માટે તે રોજબરોજની જાણીતી ચીજવસ્તુઓનો સહારો લે છે. આ સરખામણી તો મોટા થયા બાદ પણ જિંદગીની નવી અને જટિલ પરિસ્થિતિઓને સમજવા માટે મદદરૂપ બને તે ટૂંકમાં ઘણું કહી જાય છે. દુનિયાના મોટાભાગના ઉપદેશકોમાં જેનો સમાવેશ કરી શકાય તેવા ભગવાન બુદ્ધ, મોહમ્મદ પૈગંબર, ખલીલ જીબ્રાન,
કન્ફ્યુશિયસ અને નાઓત્સે તુંગે પણ જીવનની ફિલોસોફી સમજાવવા માટે આવી ઉપમાઓ અને રૂપકોનો સહારો લીધો છે. જીવન શું છે? કોઈકે કહ્યું કે જીવન ચક્ર જેવું છે, જે સતત ફરતું રહે છે. કોઈકે કહ્યું કે ડુંગળી જેવું છે, આપણે એક પછી એક પળ ખોદવાના અને વચમાં ક્યારેય રડી લેવાનું. તો કોઈકે કહ્યું કે તે કબ્ર સુધીની યાત્રા છે. આ બધી જ ઉપમાઓથી તેમના અનુયાયીઓએ જીવન વિશેની અઘરી બાબતો સાવ હસતા રમતા જાણવા મળી. એમ કહેવાય છે કે ઈસુ ખ્રિસ્ત તેમના અનુયાયીઓને તદ્દન સરળ શબ્દમાં જીવનનું રહસ્ય સમજાવી શકતા. જ્યારે તેમને લાગ્યું કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર જરૂરી બન્યો છે, ત્યારે તેમણે લોકોને એકઠા કરવાનું કામ અભણ માછીમારોને સોંપ્યું. તેમણે તો માછીમારોને એટલું જ કહ્યું કે આજે તમે ફિશર્સ ઓફ મેન બનો. માછના એકઠા કરવાના બદલે માણસો એકઠા કરો. તેઓ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી લાવ્યા અને આ રીતે ખ્રિસ્તી ધર્મનો પહેલો પ્રચાર શરૂ થયો. ભેગા થયેલા આ લોકોની સમક્ષ ઈસુ ખ્રિસ્ત આવી જ સરળ ભાષામાં રૂપકથાઓ રજૂ કરીને અને દ્રષ્ટાંતો આપીને બોધ આપ્યો. ખરું પૂછો તો તેમણે આ જ રીતે ઈશ્વરના પ્રેમ અને કરુણાનો સંદેશ માનવજાતને આપ્યો. જીવનની આંટીઘૂંટીઓ સમજવામાં આ પ્રકરણના ઉપમાઓ અને રૂપક જરૂર મદદરૂપ બને છે. આપણે જે ઉપમાઓ અને રૂપકો બનાવ્યા હોય તે દર વખતે પ્રેરણાદાયી હોય તેવું જરૂરી નથી. કેટલીક વાર આ ઉપમાઓ આપણી શક્તિને વધારવાના બદલે તેને બાંધી રાખવાનું કામ કરે છે. વિજ્ઞાનના ઇતિહાસમાં આ બની ચૂક્યું છે. જ્યારે વૈજ્ઞાનિકોએ પરમાણુની આંતરિક રચનાનું પહેલું મોડેલ રજૂ કર્યું, ત્યારે કેન્દ્રમાં ન્યુક્લિયસ અને તેની આજુબાજુ ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરતા બતાવવામાં આવ્યા. સમજવામાં સરળતા રહે તે માટે આ મોડેલને સૂર્ય અને ગ્રહના પરિભ્રમણ સાથે સરખાવવામાં આવ્યું. શરૂઆતમાં તો ઉપમા સરળ સાબિત થઈ અને સૌને આ રચના સમજાઈ ગઈ. આ ઉપમાના કારણે બીજી એક સમસ્યા ઊભી થઈ. બધા ગ્રહો તેમની ચોક્કસ કક્ષામાં ફરતા હોવાથી સૂર્યથી તેમનું અંતર લગભગ સરખું જ રહેતું, જ્યારે અહીં તો ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસથી અંતર ક્યારેક વધી જતું અને ક્યારેક ઘટી જતું. ઇલેક્ટ્રોનની આ પ્રકારની ગતિ સૂર્ય અને ગ્રહોના મોડેલ સાથે તાલ મિલાવતી નહોતી. આમ આ ઉપમા અહીં અનુરૂપ બેસતી ન હોવા છતાં તે એકવાર સૌને મગજમાં બેસી ગઈ હોવાથી ઇલેક્ટ્રોનિકની ગતિ અંગે બીજું કંઈ પણ વિચારવું કોઈને સૂચતું ન હતું. વર્ષો બાદ જ્યારે ક્વોન્ટમ થિયરી રજૂ કરવામાં આવી, ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ સમજાવી શકાય અને સૂર્ય તથા ગ્રહો સાથેની તેની સરખામણી કંઈક અંશે અધૂરી અને અયોગ્ય સાબિત કરવામાં આવી. ગંજાવર ઉપમાઓ. તમને મારી કંપનીના પેલા સીઈઓની જરૂર યાદ હશે. તેમની અને પેલા મિત્ર સાથેની મારી વાતચીત બાદ મેં તરત જ ટ્રાન્સફોર્મેશનલ વોકેબ્યુલરી વિકસાવવાનું નક્કી કરી લીધું હતું. લોકો જિંદગીને કઈ નજરે જુએ છે અને પોતાની જિંદગીની અલગ અલગ પરિસ્થિતિઓને કઈ ઉપમા આપે છે, તેના આધારે જીવન પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ વિકસે છે. તેવું મારું સામાન્ય અવલોકન હતું. મારા સીઈઓને બધી બાબતોને વધારીને કહેવામાં રસ પડતો. તેથી તે ગુસ્સા જેવી નકારાત્મક લાગણીને પણ તેની ચરમસીમા સુધી પહોંચવા દેતા. મને લાગ્યું કે આ પરિસ્થિતિ અંગે તેઓ કયું રૂપક રજૂ કરે છે તે મારે જાણવું જોઈએ. તે દિવસે સાંજે અમે ફરી મળ્યા. મેં તેમને પૂછ્યું કે તમે આટલા બધા ગુસ્સે કેમ થઈ ગયા હતા. મારા સીઈઓએ તરત મને જવાબ આપ્યો કે કોઈક નાક દબાવીને મોં ખોલાવવાનો પ્રયાસ કરતું હોય તેવી લાગણી તેમને થઈ હતી. તેમને લાગતું હતું કે જાણે તેમને કોઈકે એક મોટા ખોખામાં પૂરી દીધા છે અને તેમના નમણે પિસ્તોલ તાકી રાખી છે. બહાર નીકળવાનો જરાય પ્રયત્ન કર્યો કે તરત જ પિસ્તોલનો ધડાકો અને 100 વર્ષ ત્યાં જ પૂરા. તે સમજી શક્યો કે જો મારા સીઈઓ આટલી ભયાનક કલ્પના કરી લેતા હોય અને તેનું અનુરૂપક ભયંકર ઉપમાઓ વિકસાવી લેતા હોય, તો તેમનું વર્ણન આટલું ગુસ્સાવાળું અને આક્રમક જ બને. આમાં વાંક પરિસ્થિતિનો ન હતો, પરંતુ તેમને તેમના મનમાં પેદા કરેલી અને પોષેલી ઉપમાઓનો હતો. તમને ડરાવી દે તેવી ગંજાવો ઉપમાઓ આપી બેસો તો તેનાથી તમે
તમને ખાસ ફાયદો નથી. જેવી રીતે આપણે નકારાત્મક ભાવોને ફગાવવાનું પસંદ કર્યું છે, તેવી રીતે જ નકારાત્મક ઉપમાઓથી પણ પીછો છોડાવવો પડશે. હું ઘણા સમયથી આ કામ અજાણતા જ કરી રહ્યો હતો. જિંદગી અંગેની લોકોની સમજને બદલવા માટે હું જિંદગી અંગેની તેમની ઉપમાઓને બદલી આપતો હતો. ખોખામાં પૂરી દઈને નમણે પિસ્તોલ તાકી હોવાની મારા સીઈઓની આ ઉપમા મારે જ બદલી આપવી પડશે, તે મને સમજાઈ ગયું. મેં બહુ ગંભીર મોં કરીને તેમણે પૂછ્યું કે અચ્છા, પિસ્તોલ કયા રંગની હતી તે જરા કહેશો? સીઈઓ થોડો ગૂંચવાઈ ગયા. મેં ફરી તેમને આ જ સવાલ પૂછ્યો, જ્યાં સુધી તેમને જાતે ઊભે કરીને નિસહાયતા અને તેના કારણે પેદા થતા ઉશ્કેરાટની પેટર્ન તૂટે નહીં, ત્યાં સુધી હું તેમને છોડું તેમ ન હતો. હું જાણતો હતો કે આ રીતે હું સતત એકનો એક સવાલ પૂછતો રહીશ તો તેમને ખ્યાલ આવતો જશે કે તેઓ સાવ કારણ વિના આવી ભયંકર ઉપમા આપી બેઠા છે. પિસ્તોલનો રંગ તો તેમણે મને કહ્યો નહીં, પણ આખરે તેઓ હસી પડ્યા. હું જોઈ શક્યો કે તેમની કલ્પનામાંથી હવે પિસ્તોલ અદૃશ્ય થઈ ગઈ છે. હવે મારે પેલા ખોખાને પણ ખસેડવાનું હતું. મેં તેમને સીધું જ પૂછ્યું કે તમે ખોખામાં કેવી રીતે સમાઈ ગયા? હું તો કોઈ રીતે સમાવ તેમ નથી. આ મારો માસ્ટર સ્ટ્રોક હતો. તેમની ભયંકર ઉપમાઓને ખસેડવાની મારી બંને કોશિશ કામયાબ થઈ. આ સીઈઓ જેવી વ્યક્તિઓ હંમેશા બધી જ વાતોનો તીવ્ર પ્રત્યાઘાત આપતી જોવા મળે છે. તેની પાછળ તેમની આવી ભયાનક અને આક્રમક ઉપમાઓ કામ કરતી હશે તે હું સમજી શક્યો. કંઈક સરળ, સૌમ્ય અને સહજ ઉપમાઓ તેઓ વિચારી જ નહીં શકતા હોય. તમને પણ જો આવી તકલીફ સતાવતી હોય તો તમે પણ તમારા આવા રૂપકો અને ઉપમાઓ પર એક નજર નાખી લેજો. મને તો મારા સેમિનારમાં આવા ઘણા અનુભવો થતા રહે છે. મારી પાસે આવી મોટી મોટી ઉપમાઓ આપીને કોઈ પોતાની તકલીફ રજૂ કરે તો હું તેમના જ શબ્દોમાં સામો પ્રતિભાવ આપું. કોઈ મને કહે એમ કે તેમના પગ તળેથી ધરતી ખસી ગઈ તો હું તરત તેમની સામે હાથ જોડીને કહું છું કે આવું પહેલાં સીતા માતા સાથે થયું હતું અને હવે તમારી સાથે. મારો આવો જવાબ સાંભળીને પેલાની હિંમત વધે નહીં તો કંઈ નહીં, પણ ઘટતી ચોક્કસ અટકી જાય છે. કોઈને આ વાત સાંભળીને નવાઈ લાગશે, પણ એ હકીકત છે કે આ રીતે તેમની પેટર્ન તોડવાથી કે ફોકસ બદલવાથી નેગેટિવ ઇમોશન તરત જ ઘટી જાય છે અને તેઓ પોતાની જાત પર કાબૂ મેળવી શકવાની સ્થિતિમાં આવી જાય છે. ક્યારેક તો એવું પણ જોવા મળે છે કે પોતે કેવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે તેનું વર્ણન કરવામાં લોકોને એક પ્રકારનો આનંદ મળવા લાગે છે. આવા લોકો સૌને કહેતા ફરે છે કે પોતે ત્રિશંકુની જેમ લટકી પડ્યા છે. હું દ્રઢપણે માનું છું કે મુશ્કેલીઓ આવે ત્યારે ચિંતા થાય, પીડા થાય, બેચેની થાય. તે બધું જ સાચું, પણ તેમાં કંઈ ત્રિશંકુ ન બની જવાય. જ્યાં સુધી કોઈ વ્યક્તિ જાણી જોઈને નિસહાય અવસ્થામાં રહેવાનું પસંદ ન કરે ત્યાં સુધી તે લાચાર બનતી નથી. તે જ્યારે પોતાને ત્રિશંકુની ઉપમા આપી બેસે ત્યારે મુશ્કેલીઓનો હલ શોધવાનું પડતું મૂકી દે છે. તેથી મુશ્કેલીમાંથી બહાર નીકળવું શક્ય હોવા છતાં તે નીકળી શકતું નથી. આવા સમયે જો તે પોતે ત્રિશંકુ ગણાવવાનું છોડી દે તો ખરેખર તેની સમસ્યા બહુ મોટી નથી અને પોતે તેનો ઉકેલ લાવી શકે તેમ છે. તે તેને સમજાઈ જશે. આપણે નવી માન્યતા વિકસાવતી વખતે પણ આ તકેદારી રાખી છે. નવા શબ્દો વાપરતી વખતે પણ તે ધ્યાન રાખવાનું છે. અને હવે આપણા જીવનને કે તેનો કોઈ ખાસ તબક્કાને ઉપમા આપવાની વાત આવે ત્યારે પણ આ કાળજી લઈશું, જે આપણા આનંદમાં વધારો કરે અને પીડામાં ઘટાડો કરે, આપણને માનસિક રીતે વધુ સક્ષમ બનાવે અને આપણા માટે પ્રેરણાદાયી સાબિત થાય. તે રૂપકો અને ઉપમાઓને આવકારીએ અને આપણને દુઃખી અને નબળા બનાવતી દરેક ઉપમાને ભાંગી તોડીને બદલી નાખીએ. તમે તમારી જિંદગી વિશે શું માનો છો? જિંદગી એક જંગ છે? જો હા, તો અહીં ઉપમા આપવાથી વાત પૂરી થતી નથી. ખરેખર તો ત્યાંથી જ જિંદગી અંગેના તમારા દ્રષ્ટિકોણ અને માન્યતાઓના ગઠનની શરૂઆત થાય છે. જો તમે તમારા જીવનને જંગ ગણીને આગળ વધશો તો બની શકે કે તમે લડાયક મિજાજ કેળવશો, તમારી હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થાય અને તમે સતત ચકોર રહેતા શીખશો. બીજી તરફ તમને ક્યાંક આ જંગ જીતવો અઘરો પણ લાગી શકે. ક્યારેક તેનાથી
તમારી માનસિક શાંતિ ઘટી જાય. સાથે એવું પણ સંભવ છે કે તમે સૌને જંગના મેદાનમાં ઊભેલા તમારા દુશ્મન તરીકે જોવા લાગો અને જિંદગીમાં સાચા મિત્રો ન બનાવી શકો. આમ તમે જીવન અંગે જેવી ઉપમાને પોષશો તેના આધાર પર અમુક યોગ્ય તો અમુક અનિચ્છીય માન્યતાઓના જાળા આપોઆપ ગૂંથાતા જશે. જીવન એક ખેલ છે. ફિલ્મોમાં કે ફિલ્મી ગીતોમાં જીવન વિશે ઘણું બધું કહેવાયું છે. ક્યારેક તે પ્રેમનું ગીત સમાન લાગે તો ક્યારેક જંગ જેવું લાગે, ક્યારેક કોઈ ઉખાણા જેવું લાગે તો ક્યારેક આ જ જીવન જુગાર જેવું પણ લાગે. અમેરિકાના ધનાઢ્ય ડોનાલ્ડ ટ્રમ્પને તેમનું જીવન એક પરીક્ષા જેવું લાગતું તેમ તેમને એકાદ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. પરીક્ષાનો સ્ટ્રેસ થાય તેમ ટ્રમ્પ પણ અસહ્ય માનસિક તણાવનો સામનો કરવો પડતો હશે. હવે જો આપણે જીવનને પરીક્ષાના બદલે સ્પર્ધા તરીકે જોઈએ તો માન્યતામાં કેવા ફેરફાર થશે? સૌથી મોટો ફેરફાર એ થશે કે સ્ટ્રેસ ઓછો થશે, કારણ કે સ્પર્ધાના તણાવની સાથે રમવાનો આનંદ પણ મળતો રહે છે અને સ્પર્ધાની હાર એ પરીક્ષાની નિષ્ફળતા પચાવવા કરતાં સહેલી લાગે છે. વળી જો કોઈ કહે કે જીવન એક ખેલ છે, એક રમત છે, તો પરીક્ષા અને સ્પર્ધા કરતાં આ ઉપમા સહેજ હળવાશ પડી લાગે છે. જો જીવન એક રમત હોય તો હાર જીતની સાથે તેમાં સતત આનંદ અને રોમાંચની મજા મળતી રહેશે. હારનું દુઃખ પણ બહુ આકરું નહીં લાગે. ફરી વિચારી જુઓ કે આજ જીવનને તમે ડાન્સ સાથે સરખાવશો તો? જીવન એક ડાન્સ હોય તો તેની ગતિ ક્યારેય ઝડપી બને, ક્યારેય ધીમી બને, પણ તમે એવી માન્યતા ચોક્કસ કેળવશો કે ગમે તે ગતિમાં લય અને તાલ ન ચૂકી જવાય. ઉપમા અને રૂપકો અંગેનું બીજું મોટું સત્ય એ છે કે સમયની સાથે તે બદલાતા રહે છે. જીવન હંમેશા જંગના રૂપમાં ન જોઈ શકાય અને હંમેશા ઉજાણી તરીકે પણ ન જોઈ શકાય. એકની એક ઉપમા ચાલવાથી આપણી વિચારશક્તિ અને સમજણ શક્તિ એક કોચનામાં કેદ થઈ જાય છે. તેથી તેની બહારનું આપણે જોઈ શકતા નથી. માત્ર જીવન જ નહીં, જીવનના કોઈપણ તબક્કા કે કોઈ પણ બાબત અંગે આ પ્રકારની ઉપમા કે રૂપકો હોઈ શકે. પોતાના બિઝનેસને પોતાની સંપત્તિ કહેનાર બિઝનેસમેન મેં જોયા છે. આવા બિઝનેસમેનને તેમના બિઝનેસ માટે ભારે ગર્વની લાગણી હશે તેવું અનુમાન લગાવી શકાય. બીજા કેટલાક એવા છે જે તેમના ઉદ્યોગને કોઈ હરીભરી વાડી સાથે સરખાવે છે. તમે કલ્પી શકશો કે આ બિઝનેસમેન પોતાના બિઝનેસને બહુ જન્નત અને પ્રેમથી જાળવતા હશે. ફરી તમને એ વાતની યાદ આવશે કે જે વસ્તુઓને તેમણે આપેલી ઉપમાઓથી જે વસ્તુ પ્રત્યેનું તેમનું વર્ણન થતું થાય છે. મને પૂછવામાં આવે તો હું કહીશ કે મારો બિઝનેસ મારા માટે એક પરિવાર જેવો છે. હું તેને પરિવારની જેમ જોઉં તો મારા સેમિનારમાં આવનાર દરેક પ્રત્યે હું વધુ આત્મીયતાભર્યો વ્યવહાર કરી શકું છું. જિંદગી એ તો કાગળ પર ચિત્ર દોરવા જેવી કલા છે. ગણિતનો કોઈ દાખલો નથી જેમાં ગણતરીથી કામ સરી જાય. ઓલિવર વેન્ડેલ હોમ્સ જુનિયર. આપણે હમણાં જીવનની પરીક્ષા, સ્પર્ધા કે રમત તરીકે જોવાની વાત કરી હતી. હવે આપણે ત્રણેયના સ્ટ્રેસ લેવલ વિચારીએ. પરીક્ષા કરતાં સ્પર્ધામાં ભારે ઓછો લાગે છે અને સ્પર્ધા કરતાં રમત સહેજ વધુ હળવો શબ્દ જણાશે. જો ડાન્સનું નામ આપશો તો તેમાં થોડું કલા તત્વ પણ ઉમેરાશે. આમ તમે જે પણ નામ આપો તે અનુસાર જીવનને જોવાની તમારી નજર બદલાતી રહેશે. જીવનમાં ફેરફાર લાવવો કેટલો સહેલો છે. તેની એક નવી ચાવી તમને જડી ગઈ કે નહીં? જીવનને અલગ ઉપમા આપો અને જીવન પ્રત્યેનો અભિગમ બદલો. અહીં આવી જ કેટલીક નવી ઉપમાઓ અને રૂઢિઓની વાત કરીશું જે ભનભની ગંજાવર ઉપમાઓને બદલી કાઢે. વર્ષો પહેલાં એરિઝોનામાં હું એક પ્રોગ્રામ કન્ડક્ટ કરતો હતો. ત્યારે એક વિચિત્ર કિસ્સો બન્યો હતો. અચાનક એક વ્યક્તિ ચાલુ સેમિનારમાં ઊભી થઈ ગઈ અને આસપાસના લોકોને મારવા લાગી. તેના હાથમાં કોઈ હથિયાર નહોતું, પણ જાણે ખંજર પકડ્યું હોય તે અદાથી તેણે સૌ પર હુમલો કરી દીધો. બ્લેકઆઉટની તેની ચીસોથી આજુબાજુ બેઠેલા લોકો ભડકી ગયા.
ત્યાં જ હાજર રહીને એક સાયક્રેટિસ્ટે તો નિદાન પણ જાહેર કરી દીધું કે આ વ્યક્તિને સાયકોટિક બ્રેકડાઉન થઈ ગયું છે. પહેલે તો મને ન સૂઝ્યું કે મારે તાત્કાલિક શું કરવું જોઈએ. પછી અચાનક વિચાર આવ્યો. મેં તરત પેલી વ્યક્તિને બૂમ પાડીને કહ્યું, બ્લેકઆઉટ થયો હોય તો સફેદ રંગથી રંગી કાઢો. પેલી વ્યક્તિની પેટર્નમાં જબરદસ્ત ભંગ પડ્યો. તેનું ફોકસ બદલાઈ ગયું. તેનો આક્રોશ ઠંડો પડી ગયો. લોકો તો ઠીક, હું પણ પોતે જોતો રહી ગયો. આ ચમત્કાર તો મારા માટે પણ તદ્દન નવો હતો. આ પ્રકારની ઉપમાની રમતો સાથેનો મારો આ પહેલો પ્રસંગ હતો. પછી મેં તેની નજીક જઈને ફરી મારું એ જ વાક્ય દોહરાવ્યું. એ ઉતાવળમાં હતો, પણ મારી વાતથી ઘણો શાંત પડી ગયો. મેં તેને ફરી તેની જગ્યાએ બેસાડી દીધો અને જાણે કહ્યું કંઈ બન્યું ન હોય તેમ મારો સેમિનાર ચાલુ કરી દીધો. 2-3 દિવસ બાદ તે વ્યક્તિ ખાસ મને મળવા માટે આવી અને મને તેની આખી સમસ્યા સમજાવી. તે સાવ નોર્મલ થઈ ગઈ હતી. તેણે મને કહ્યું કે પેલા દિવસે તો તેનો 40મો જન્મદિવસ હતો. અમુક સંજોગોના ભારની સાથે તે દિવસે વધતી જતી ઉંમરના અહેસાસ તેને એટલો વ્યગ્ર કરી દીધો હતો કે તેણે શું કરવું તે સમજાતું ન હતું. આ માનસિક તણાવના કારણે તેની નજર સામે અંધારું છવાઈ ગયું અને તે આ રીતે કાબુ બહારનું વર્તન કરી બેઠો. જેવું મેં કહ્યું કે બધું સફેદ રંગથી રંગી કાઢો, તે ભેગો જ તેના મગજમાં ચમત્કાર થઈ ગયો. ખરાબ પરિસ્થિતિમાંથી તે પોતાનો માર્ગ કાઢી શકશે તેવો તેણે વિશ્વાસ બેસતો. તેના મગજમાં કાળા ધબ્બ અંધારાની ઉપમાથી તે આકળ વિકળ થઈ ગયો હતો. ત્યારે મારા સફેદ રંગથી રંગી નાખવાના રૂપકે કમાઈ કરી દીધી. શું કરવું તે તેને સમજાવવા લાગ્યું. નવા વિચારો સૂચવવા લાગ્યા અને તે દિવસ પછી તે ક્યારેય આ પ્રકારના સાયકોટિક બ્રેકડાઉનનો ભોગ બન્યો નહીં. તે દિવસના અનુભવે સાબિત કરી દીધું કે જેમ ઝેરનું મારણ ઝેર હોય તેમ ભયાનક નેગેટિવ ઉપમામાંથી પીડાતા લોકોને ફરી સ્વસ્થ કરવા માટે તેના જેટલી જ ભયાનક પોઝિટિવ ઉપમાનો ઉપયોગ કરવાથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે. તેથી વિરુદ્ધ ક્યારેય એવું પણ બને છે કે કોઈકને સ્વસ્થ કરવા માટે આપણે આવી ભયાનક નેગેટિવ ઉપમાનો જ સહારો લેવો પડે છે. મારી જાનમાં આવો જ એક કિસ્સો બન્યો હતો. એક છોકરો ડ્રગ્સ અને દારૂની લતે ચડી ગયો. દિવસે દિવસે તેની આ લત વધતી ચાલી. તેના માતા પિતાને ખ્યાલ આવી ગયો કે છોકરો ખોટા રવાડે ચડી ગયો છે અને જીવન બરબાદ કરી રહ્યો છે. કિશોર વયના છોકરાને અમુકથી વધુ કેટલું ટોકાય. ક્યાંક વળી આપણે તેની આઝાદી પર તરાપ મારતા હોઈએ તેવો અર્થ તે કાઢી બેસે તો? આવું વિચારીને મા બાપ અચકાતા રહ્યા અને મૂંગે મોડે તમાશો જોતા રહ્યા. તે દિવસમાં તેમણે એક વ્યક્તિને મળવાનું થયું જે ભૂતકાળમાં તેમના પુત્ર જેવા જ વ્યસની હતી, પણ પછી સુધરી ગઈ હતી. વ્યસનની ભયાનકતાનો તેનો અનુભવ હતો. તેથી તેણે જ્યારે આ છોકરાના માતા પિતા સાથે વાત કરી ત્યારે બિલકુલ શબ્દ ચોર્યા વિના વાત કરી. તેને સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે જો તમારો છોકરો વ્યસન છોડશે નહીં તો તમે તેને ગુમાવવા તૈયાર રહેજો. દારૂ કે ડ્રગ્સ તો માથા પર ટકાયેલી બંદૂકની ગોળી જેવી છે. તમારો દીકરો એક નહીં તો બીજી ગોળીથી મળશે, પણ મળશે તો જરૂર. દંપતીને આ શબ્દ અસર કરી ગયા. વ્યસનની ભયાનકતા અને અંજામ તેઓ જાણતા હતા, પણ બંદૂકની ગોળીની ઉપમા આપવાથી તે ભયાનકતા અનેક ગણી વધી ગઈ. હવે તેઓ તમાશો જોતા ચૂપ બેસી ન શકે. કંઈક તો કરવું જ રહ્યું તેનું તેમને જ્ઞાન લાગ્યું. કિશોર વયની આઝાદીની તે એસી તેસી એમ કહીને તેમને પરિસ્થિતિના દોર પોતાના હાથમાં લઈ લીધો અને દીકરાનું વ્યસન છોડાવવા મચી પડ્યા. તેમાં તેઓ સફળ પણ થયા અને આજે તેમનો એ જ દીકરો તદ્દન સ્વસ્થ જીવન વિતાવે છે. વૈશ્વિક ઉપમાઓની પસંદગી કરો. ટ્રાન્સફોર્મેશનલ વોકેબ્યુલરી વિકસાવ્યા બાદ આ પ્રકારની ઉપમાઓ અને રૂપકોમાં મારો રસ વધતો રહ્યો. હું તેના અંગે સતત વાંચતો રહ્યો. તે દરમિયાનમાં મને જાણવા મળ્યું કે એકાદ ઇન્ટરવ્યૂમાં જાણીતી એન્થ્રોપોલોજિસ્ટ મેરી કેથેરાઈને આ અંગે એક સુંદર વાત કહી છે કે માનવ ઇતિહાસમાં નેગેટિવ અને ઝેરીની ઉપમાઓ જેવી નુકસાનકારક ચીજ ભાગ્યે જ બીજી કોઈ હશે. મને આ વાત સાવ સાચી લાગી અને થોડાક જ સમયમાં તેની સાબિતી આપતો એક બનાવ પણ બની ગયો. એક મહિલા મારા ડેટ વિથ
ડેસ્ટિની સેમિનારમાં આવ્યા હતા. આવતા વેત રજિસ્ટ્રેશન કાઉન્ટર પર તેઓ કોઈકની સાથે ઝઘડી પડ્યા. સેમિનાર હોલમાં બેઠા બાદ હોલમાં એસી અંગેની તેમની ફરિયાદો ચાલુ થઈ ગઈ. માંડ થોડી વાર શાંત થયા ત્યાં તેમની આગળ બેઠેલા ભાઈ સાથે તેમનો વાંધો પડ્યો. વાત માત્ર એટલી જ હતી કે તે ભાઈ થોડા ઊંચા હોવાના કારણે બેનને તે સ્ટેજ સરખું દેખાતું ન હતું. સેમિનાર ચાલુ થયા પહેલાં જ આસપાસના સૌ તેમનાથી કંટાળી ગયા હતા. એકવાર મેં બોલવાનું શરૂ કર્યું પછી સૌ શાંતિથી મારી વાત સાંભળવા લાગ્યા, પણ પેલા બહેનને ચેન નહોતું. તે દર 15 મિનિટે મને અધવચ્ચેથી અટકાવે. તમારી વાત ખોટી છે. હકીકતની દુનિયામાં આવી ટેકનિક કામ કરતી નથી. અપવાદરૂપ કિસ્સાઓ પણ બનતા હોય છે. તેમ કહીને દલીલો કર્યા કરે. એક બે વાર મેં તેમની વાત કાને ધરી. પછી કોઈક વાતનો અવગણી કાઢવાનું શરૂ કર્યું. પણ તે બેન કેમે કરીને શાંત પડવાનું નામ નહોતા લેતા. મને ખ્યાલ આવ્યો કે તેમની આ માનસિકતા પાછળ ચોક્કસ કોઈક મોટું કારણ હોવું જોઈએ. હું તેમનું નિરાકરણ નહીં લાવું ત્યાં સુધી આ બહેનની દલીલો બંધ થશે નહીં. તેથી મેં તેમનામાં ખાસ રસ લીધો અને તેમને પૂછ્યું કે જીવન અંગેનો તેમનો દ્રષ્ટિકોણ શું છે. તેમની પસંદગીના એવા કોઈ ખાસ કહેવત, ઉપમા કે રૂપક છે જે જીવન કઈ રીતે જીવવું જોઈએ તે બતાવતા હોય. મારે તેમની પેલી ભયાનક ઉપમા જાણવી હતી. મારી વાત સાંભળીને તેમને સહેજ વિચાર્યું અને કહ્યું કે દ્રઢપણે માને છે કે સ્મોલ નિક્સ સિંગ ધ શીપ. બસ હવે મને સમજાઈ ગયું કે તેમની કચકચ અને વાંધાવાચક પાછળ તેમની કઈ માનસિકતા કામ કરતી હતી. કોઈ દેખીતા કારણ વગર આ બહેન બધે જ આમ જ થવું જોઈએ અને તેમ જ થવું જોઈએ નો મુદ્દો લઈને લડી પડતા હતા. હકીકત એ હતી કે અમુક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી પેદા થયેલા દર્દને લીધે મહિલા હતાગ્રહી બની ગઈ હતી, જેમાં તેમને નાની ભૂલોને બહુ મોટી કિંમત ચૂકવી હતી. તેમના પતિ સાથેના છૂટાછેડા પાછળ પણ તેમની નાનામાં નાની બેદરકારીઓ અને ગેરસમજણ જવાબદાર લાગતી હતી. તેમની આર્થિક સકળામણ પણ આવા જ ક્ષુન્નક દેખાતા કારણોના લીધે હતી, તેમ તેઓ માનતા હતા. તેમને લાગતું હતું કે દરેક બાબતની અતિશય કાળજી લેવાવી જ જોઈએ અને તે ન લેવાય તો ન ચાલે. પોતે પહેલાં જેવી ભૂલો કરી હતી તેવી ભૂલો ફરી ન કરી બેસે તેની તકેદારી રાખવામાં તેમનો સ્વભાવ વાંક દેખો બની ગયો હતો. મેં તેમને સમજાવ્યું કે જીવન એ એક હરીફાઈ છે તેવું વિચારી શકાય. આમ કરવાથી તે સમજી શક્યા કે ક્યારેક તો હાર મળે તો તેનાથી કંઈ આખી જિંદગી કરવાસથી ન ભળી દેવાય. જીવનને એક રમત ગણીને જીવવાથી રમતની જેમ જીવનનો પણ આપણે આનંદ ઉઠાવી શકીએ તે વાત પણ તેમને સમજાવવામાં આવી. માત્ર એકાદ ઉપમાના ભયાનક રૂપ આપી દેવાથી તેઓ કેટલી બધી ખુશીઓમાંથી વંચિત રહી ગયા હતા તે તેમને સમજાઈ ગયું. પછી તો તેમનો દ્રષ્ટિ વિકસી અને તે પોતે જિંદગી માટે નવા રૂપકો શોધવા લાગ્યા. તેમના વર્તનમાં પણ જાદુની જેમ ઝડપે ફેરફાર જોવા મળ્યો. તેમના એકદમ ખુશ મિજાજ અને વિવેકી વર્તનથી તેમની નજીકના લોકો પણ ચકિત થઈ ગયા. આ બધો જ પ્રતાપ હતો જીવન અંગેની તેમની ઉપમાને ફેરબદલનો. જો આ પ્રકારની ઉપમા અલંકાર અને રૂપ અલંકાર આપણા જીવનને આટલું સુંદર સજાવવા માટે હાજર છે તો આપણે કેમ તેનો ઉપયોગ કરતા નથી? તે પ્રશ્ન ચોક્કસ ઉઠે. તેનું કારણ એ છે કે આપણે જાતે ક્યારેય આપણી પોતાની જિંદગીને અનુરૂપ ઉપમા કે રૂપક શોધ્યા જ નથી. જીવન એટલે લાંબી સફર કે જીવન એટલે શ્વાસની અવરજવર. આવું જે કંઈ પણ વાંચ્યું સાંભળ્યું હોય તેને સ્વીકારી લઈએ છીએ. ક્યારેક કવિની કવિતામાં સાંભળ્યું હોય તો ક્યારેક કોઈ નોવેલમાં વાંચ્યું હોય, ક્યારેક કોઈકના ભાષણમાં આ શબ્દો કાને પડ્યા હોય કે ક્યારેક ફિલ્મના ગીતમાં આવા કોઈ શબ્દ હોય. આ બધી જ સરખામણીઓ સાચી, પણ તેમાંથી તમારા પોતાના જીવનને અનુરૂપ કઈ સરખામણી છે તે ક્યારેય જાણવાની કોશિશ કરી છે? તમને કઈ સરખામણીથી આગળ વધવાનું જોશ મળે અને આનંદ થઈ જશે? કોઈ તમને બીજી બધી ઉપમાઓ બાજુ પર મૂકીને તમારા પોતાના માટે જીવન માટે યોગ્ય રૂપક પસંદ કરવાનું કહે તો તમે તેને કયું નામ આપશો? કોઈ પણ સત્યની ખરી સમજ તો યોગ્ય રીતે કરાયેલી સરખામણીથી જ મળી શકે છે. હેનરી ડેવિડ થોરો.
લોકોએ મને વર્ષો સુધી આ સવાલ પૂછ્યો છે, હું મારી પોતાની જાત માટે શું માનું છું? હું પોતે મારા માટે કયું નામ પસંદ કરું છું? હું શિક્ષક છું કે વિદ્યાર્થી છું? હું વક્તા છું કે સફળ લેખક છું? આ પ્રકારના પ્રશ્ન મને બહુ પૂછાતા રહેતા. કોઈક મને થેરાપિસ્ટ કહેતા તો કોઈકને માટે હું પ્રેરણા સ્ત્રોત હતો. કોઈકને વળી મારામાં કાઉન્સેલરની ઝાંખી થતી. પણ હું ખરેખર શું હતો? મીડિયાએ તો મને ગુરુનું ઉપનામ આપવાનું પસંદ કર્યું, પણ મને તે પણ અજુગતું જ લાગ્યું. ગુરુ શબ્દથી લોકોમાં એવી ગેરસમજ થવાની શક્યતા હતી કે ગુરુ જ સર્વશક્તિમાન છે અને બધું સાંભળી લેશે, પણ તેઓ પરિવર્તનની કોઈ જવાબદારી પોતાના ખભે ન ઉઠાવે. તે સ્થિતિ હું પેદા કરવા ઈચ્છતો ન હતો. આખરે મને મારા તદ્દન બંધ બેસતા શબ્દ મળી ગયો. હું કોચ છું. કોચ કોચિંગ કરે, યોગ્ય નિયમો શીખવે, નિયમાનુસાર રમતા શીખવે, આઉટ ઓફ ફોર્મ ખેલાડીની તકલીફને ઓળખીને દૂર કરી શકે અને શક્તિશાળી ખેલાડીને વધુ પાવરદો બનાવે. તે નેટ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીની સાથે ખભે ખભા મિલાવીને કામ કરે. કોચ કંઈ ખેલાડી કરતાં વધુ સારો રમતવીર ન હોય, પણ સારામાં સારા રમતવીરને પેદા કરવાની તરકીબ તેની પાસે હોય. આ જ રીતે તેની પાસે તૈયાર થતા ખેલાડીઓ પણ કંઈક વિશેષ લાયકાતવાળા હોય તેવું જરૂરી નથી, પણ કોચની તાલીમ બાદ તે દેશ કે દુનિયાના શ્રેષ્ઠ ખેલાડી પુરવાર થઈ શકે. તમે જોઈ શકશો કે કોચ શબ્દ સાથે જોડાયેલી આ બધી જ બાબતો મારા માટે એકદમ યોગ્ય હતી. કોચ ક્યારે નવી નવી ટેકનિકો વિકસાવીને તેના વિદ્યાર્થીને શીખવે, તો ક્યારેક અણીના સમયે વિદ્યાર્થીને પોતે શીખવેલી ટેકનિક યાદ અપાવીને જીતવામાં મદદ કરે. મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે મારા માટે કોચની ઉપમા એકદમ બરાબર હતી. હું સૌનો કોચ હતો, ગરીબથી લઈને તવંગર સુધીના, માલિકથી લઈને મજદૂર સુધીના અને ગૃહિણીથી લઈને પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાના. કોચ તરીકેનો ઉપમા સ્વીકારી લેતા તરત જ તેની આજુબાજુ નવી માન્યતાઓ ગૂંથાવા લાગી. આ માન્યતાથી મને સૌથી મોટી શાંતિ એ થઈ કે મારા સેમિનારમાં આવનાર લોકો હવેથી મને સુપર પાવર ધરાવતી વ્યક્તિ નહીં માની બેસે, કારણ કે કોચ કઈ ખેલાડીઓ કરતાં વધુ સારો હોય તેવું જરૂરી ન હોવાથી મારો સ્ટ્રેસ ઘટી ગયો. આ જ રીતે મારે પણ એવી આશા રાખવાની રહી નહીં કે મારા હાથ નીચે તાલીમ પામનારો પર ભારે હોશિયાર હશે. આવા હળવાશભર્યા વાતાવરણમાં હું પહેલાં કરતાં પણ વધુ સારી રીતે કામ કરતો થઈ ગયો. ક્યારેક એકાદી ઉપમા તમને જીવનદાન આપી દે. માર્ટિન શીન અને જેનેટ શીનને લોકો એક્ટર તરીકે તો ઓળખે જ છે. તેની સાથે આ દંપતી તેમને કેટલાય દાન માટે પણ જાણીતું છે. જેનેટ અને માર્ટિન માટે આ દુનિયા એક મોટું કુટુંબ જ છે. તેથી સૌને મદદ કરવા માટે તેમનો હાથ લંબાવતા વાર લાગતી નથી. અહીં હું આ બંનેની ત્રીજી ખાસિયત વિશે વાત કરવાનો છું. તેમના લગ્નને વર્ષો વીતી ગયા છે, છતાં એકબીજા પ્રત્યેને તેમના પ્રેમ, વફાદારી અને કાળજી લેવાની વૃત્તિમાં સહેજ ઘટાડો થયો નથી. તેમની આ ખૂબી માટે મને તથા મારી પત્ની બેકીને ભારે આદર છે. આજે અમને એ વાતનો ગર્વ છે કે અમે તેમના મિત્રો છીએ. આ માર્ટિને થોડા સમય પહેલાં મને એક વાત કહી હતી. જીવન પ્રત્યેનો તેમનો પહેલો અભિગમ કેવો હતો અને કયા પ્રસંગ પછી તે બદલાયો, તેની તેમણે મારી સાથે વિગતવાર ચર્ચા કરી હતી. પહેલાં તેને જીવન એટલું સરળ અને સુંદર લાગતું. બીજી તરફ મોતની ભયંકરતાની કલ્પના કરતાં જ તેને તેનો ડર લાગતો. પણ તેના જીવનમાં એવી ઘટના બની કે જેના કારણે તેના વિચારો તદ્દન બદલાઈ ગયા. આજે તેને મોતનો બિલકુલ ડર નથી રહ્યો. જીવન વિશે પણ તેની માન્યતા બદલાઈ ગઈ છે. જીવનની અનિશ્ચિતતાના કારણે તેને તે પડકારજનક લાગે છે અને તેથી તેને જીવનને ભેદભરમની દુનિયાની ઉપમા આપી છે. વર્ષો પહેલાં તે અને જેનેટ એપોકેલિપ્સ નાઉના શૂટિંગમાં પડ્યા હતા. તે વખતે ફિલિપિન્સના જંગલોમાં તેમનું શૂટિંગ ચાલતું હતું. આ બંને જણા સોમવારથી શુક્રવાર સુધી શૂટિંગમાં વ્યસ્ત રહેતા અને શનિ રવિની રજાઓમાં મનીલા પહોંચી જતા. આવા જ એક શૂટિંગના શેડ્યુલ દરમિયાન માર્ટિન શુક્રવારની રાત્રે જંગલમાં રોકાવું પડે તેમ હતું, કારણ કે શનિવારે થોડું શૂટિંગ કરવું પડે તેમ હતું. જેનેટ તો મનીલા જવા નીકળી ગઈ હતી. શૂટિંગમાં તેમની સાથે કામ કરનાર એક ક્રૂમેનની આંખમાં તકલીફ થવાથી કાચની ખોટી આંખ બેસાડવી પડે તેમ હતી.
તેની પાસે તે ખરીદવાના પૈસા નહોતા. માર્ટિનની સાથે રોકાવાના બદલે ક્રૂમેનની આંખ ખરીદવા માટે જેનેટ પોતે શહેરમાં પહોંચી ગઈ. આમ માર્ટિન તે રાત્રે જંગલમાં એકલો હતો. નસીબનું કરવું કે તે જ રાત્રે માર્ટિનને હાર્ટ એટેક આવ્યો. અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે આખા શરીરે પરસેવેથી રેબઝેબ થઈ ગયો. થોડી જ વારમાં તેનું અડધું શરીર ખોટું પડી ગયું અને એવા હાથ થઈ ગયા હતા કે કોઈને મદદ માટે બોલાવી શકે તે પણ શક્ય ન હતું. આવી ખરાબ હાલતમાં હજી તેનું મનોબળ જળવાઈ રહ્યું હતું. તે આરોટતો અને થસડાતો રૂમની બહાર પહોંચ્યો અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો. તે થોડી મિનિટ દરમિયાન તેમણે અનુભવ્યું કે ખરેખર મૃત્યુના મુખમાંથી પસાર થઈ રહ્યો છે. અચાનક તેને લાગ્યું કે બધું શાંત પડી રહ્યું છે. પોતે એકદમ શાંત સરોવરની સપાટી પર વિહરી રહ્યો હોય તેવો તેને અહેસાસ થવા લાગ્યો. તે મિનિટે તે વિચારવા લાગ્યો કે જો આનું નામ જ મોત હોય તો મોતથી ડરવા જેવું કંઈ નથી. આ તો બહુ શાંતિ આપનારો અનુભવ છે. આના કરતાં તો જીવન જીવવું એ અઘરું કામ છે. રોજ નવા પડકારો અને નવી તકલીફો અહીં મોં ફાડીને ઊભા હોય છે. માર્ટિન હતો જિંદાદિલ ઇન્સાન. જો સહેલા કામ અને અઘરા કામમાંથી એકને પસંદ કરવાનું હોય તો તે અઘરા કામને પસંદ કરે તેવો હતો. તેણે નક્કી કર્યું કે હવે તો તે મોત સામે જીત જાણીને અને જીવનના નવા પડકાર ઉઠાવવા માટે વધુ જીવવાનું પસંદ કરશે. તે ધસડાતો બહાર આવ્યો અને મેદાનમાં ઘાસની સૂંઘીની ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગ્યો. તેને અનુભવ્યું કે તેની છાતીમાં ફરી દર્દ થવા લાગ્યું છે અને ફરી તે ભાનમાં આવી રહ્યો છે. આ હાલતમાં તે સવાર સુધી ઝઝૂમતો રહ્યો. સવારે ક્રૂના સભ્યોએ તેને જોયો. તેઓ તાત્કાલિક તેની સારવાર માટે દોડ્યા, પણ કોઈકને આશા નહોતી કે માર્ટિન બચી શકશે. તેમના ઉદાસ ચહેરા જોઈને અને મોડી વાતો સાંભળીને થોડી વાર માટે તો માર્ટિન પણ ડગી ગયો કે તે ખરેખર બચશે કે નહીં. આખી રાત ટકાવી રાખેલી તેની હિંમત ઓસરવા લાગી. આજની ગંભીર પરિસ્થિતિ આવે પડીને જોઈને ક્રૂના એક પાયલટે જોખમ લેવાનું વિચાર્યું અને હેલિકોપ્ટર ઉડાડીને નજીકના શહેરની હોસ્પિટલ સુધી તેને પહોંચતો કર્યો. હોસ્પિટલના સ્ટ્રેચર પર સૌ તેને લઈને રૂમ સુધી દોડતા હતા. ત્યારે આસપાસના લોકોના શબ્દ માર્ટિનના કાને પડી રહ્યા હતા. સૌએ આશા મૂકી દીધી હતી. માર્ટિન માટે બહુ કપરો સમય હતો. બરાબર આ સમયે જેનેટ ત્યાં આવી પહોંચી. તેને તો માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે માર્ટિનને હાર્ટ એટેક આવ્યો છે. એ તો હોસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે માર્ટિનની હાલત ઘણી જ ગંભીર છે. જેનેટે તરત જ પરિસ્થિતિ પારખી લીધી કે આ હાલતમાં માર્ટિનને સારવાર કરતાં પણ પહેલાં તો હિંમતની જરૂર છે. તે તરત સ્ટ્રેચર નજીક પહોંચી ગઈ અને માર્ટિનને પર ઝૂકીને કહ્યું કે આ બધું એક ફિલ્મ જ છે, તેથી વિશેષ કંઈ જ નથી. માર્ટિનની તો જિંદગી જ કેમેરા સામે વીતી હતી. ફિલ્મોમાં હોય તે બધું જ નકલી હોય, આભાસી હોય અને જૂઠું હોય. તે સારી રીતે જાણતો હતો. જેનેટના આ શબ્દએ કમાલ કરી. જો આ માત્ર ફિલ્મ જ હોય તો તેણે ડરવાની શી જરૂર છે? ફિલ્મમાં તો તેની માસ્ટરી હતી. જો આ ફિલ્મી પરિસ્થિતિ હોય તો ફિલ્મની પરિસ્થિતિને તે સારી રીતે સંભાળી શકે તેની તેને ખાતરી હતી. બીજી રીતે જોઈએ તો જેનેટના શબ્દમાં એવો પણ ઇશારો હતો કે ફિલ્મ એવી તાણ આપે તેવી બાબત નથી જેનાથી માર્ટિન જેવા એક્ટરને હાર્ટ એટેક આવી જાય. આ ઘટનાને ફિલ્મ સાથે સરખાવવાનો ત્રીજો અર્થ બહુ જબરદસ્ત હતો. તે સૂર કંઈક એવો હતો કે દરેક ફિલ્મનો એક અંત હોય છે. તેણે ગમે તેટલી કરુણ ફિલ્મ પર અમુક સમય તો અટકે. ડાયરેક્ટર શોર્ટને કટ કહે એટલી જ વાર હોય. હાર્ટ એટેકની પીડા પણ કાયમી નથી. હમણાં તે મટી જશે અને પાછું બધું પહેલાં જેવું જ થઈ જશે. જેનેટના આ શબ્દો કહ્યા અને માર્ટિનના દિને તેની પાછળના આ ત્રણેય અર્થને શાનમાં સમજી લીધા. તે ફરી હિંમતમાં આવી ગયો. સૌએ જોયું કે તેની હાલતમાં એકાએક સુધારો જણાયો. જેનેટના શબ્દોએ સંજીવનીનું કામ કર્યું હતું. આ રીતે માર્ટિનની જિંદગી બચી ગઈ. ઉપમા અને રૂપકો માત્ર વ્યક્તિગત રીતે લાભદાયી નથી. ક્યારેક કોઈ પ્રભાવી ઉપમા આખા સમાજને અસર કરે છે. આપણે વર્ષો સુધી પૃથ્વીને માતા કહેતા આવ્યા છીએ. ગઈ સદીમાં વિજ્ઞાનની પ્રગતિના પ્રતાપે આપણે પૃથ્વી પરથી અવકાશમાં અને પછી તો છેક ચંદ્ર સુધી પહોંચી ગયા.
માનવીને આ નવી પાંખો મળી અને અવકાશમાંથી અન્ય ગ્રહની જેમ પૃથ્વીને જોઈ શક્યો. એટલે તે પૃથ્વી માટે એક નવું રૂપક સૂચ્યું, સ્પેસશિપ. વૈજ્ઞાનિકોને આ નવું રૂપક ગમે તેવું હતું. આખરે તેમની મહેનતના કારણે માનવ અવકાશમાં ઊભો રહીને આખી દુનિયાને જોઈ શક્યો હતો. આ નવા ઉપનામ સાથે પૃથ્વી પ્રત્યે આપણી લાગણીમાં પણ ફેરફાર થશે ને? જેને માતા કહીએ તેને માન આપીએ, તેની કાળજી લઈએ અને તેને જરા સરખું પણ નુકસાન ન પહોંચે તેવું ધ્યાન રાખીએ. બીજી તરફ પૃથ્વીને સ્પેસશિપ કહીએ ત્યારે તે આપણું વાહન બની જાય છે. હવે આ વાહન આપણી સેવા કરવાની છે અને આપણે તેના માલિક છીએ તેવો ભાવ આવી જાય છે. માતા મત મુજબ પૃથ્વી માટેની જૂની ઉપમા હૃદયની વધુ નજીક જણાય છે. આ જ રીતે પોતાને યોગ્ય ઉપમા આપવામાં અમેરિકનો પણ ક્યારેય પાછા પડ્યા નથી. થોડા વર્ષો પહેલાં ઈરાકે તેના પડોશી દેશ કુવૈત પર આક્રમણ કરીને કબજો જમાવી દીધો. ત્યારે અમેરિકાની આગેવાની હેઠળ યુએનએ આ મુદ્દો હાથમાં લીધો હતો. ઈરાકના રાષ્ટ્રપ્રમુખ સદ્દામ હુસેનની સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી. શાંતિ માટેના આ પ્રયાસોને ઓપરેશન ડેઝર્ટ સેન્ડ નામ આપવામાં આવ્યું. તેનો અર્થ કંઈક એવો હતો કે ઈરાકના હુમલામાં કુવૈતને યુએનની દાદનું રક્ષણ પૂરું પાડવું. કમનસીબે આ કોશિશ નિષ્ફળ ગઈ. એટલે અમેરિકા અને સાથી રાષ્ટ્રો કુવૈતને બચાવવા માટે રણ મેદાનમાં પડ્યા. આ ઓપરેશનને ઓપરેશન ડેઝર્ટ સ્ટ્રોમ નામ આપવામાં આવ્યું. તેની પાછળનો સૂચિત અર્થ એવો હતો કે અમેરિકા હવે કુવૈતને દાદ નહીં પણ તલવાર બનીને રણમાં ઉતર્યું હતું અને અમેરિકાના લશ્કરી પગલા સામે ઈરાક પોતાને બચાવ કરવો પડે તે સ્થિતિમાં મુકાઈ ગયું હતું. એક લોખંડી પડદાએ યુરોપ ખંડને બે ભાગમાં વિભાજિત કરી નાખ્યો છે. વિન્સ્ટન ચર્ચિલ. બીજા વિશ્વયુદ્ધ પછીનું વિન્સ્ટન ચર્ચિલનું વાક્ય બહુ જાણીતું બન્યું છે. આ વિશ્વયુદ્ધની અસર હેઠળ જર્મની બે ભાગમાં વેચાઈ ગયું હતું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીને અલગ કરતી બર્લિનની દિવાલ ચડવામાં આવી. આ દિવાલમાં અમુક અંતરે દરવાજાઓ બનાવવામાં આવ્યા. આમ છતાં જ્યારે 1989માં આ દિવાલ તોડવામાં આવી ત્યારે બંને તરફના લોકોમાં જે આવ્યું તે લઈને આ દિવાલને તોડવા માટે ધસી આવ્યા હતા. આવું કેમ બન્યું હશે? કારણ કે આ દિવાલ ભાગનાનું પ્રતીક બનીને ઊભી હતી. પછી તેમાં દરવાજા હોય કે ન હોય કોઈ ફેર પડતો ન હતો. દિવાલ તૂટે ત્યારે જ એકીકરણ થાય તેવો સીધો સાદો ખ્યાલ દરેક જર્મનના મનમાં હતો. ભલે તે પૂર્વ જર્મનીનો હોય કે પશ્ચિમ જર્મનીનો હોય. ઉપમા આપો ત્યારે તમારા સ્થાન, સમય અને જવાબદારીને ધ્યાનમાં લો. આપણે જોયું કે ઉપમા અને રૂપકોમાં ભારે શક્તિ સમાયેલી છે. આ શક્તિશાળી હથિયારમાંથી ક્યારેક મિસફાયર ન થઈ જાય તેનું ધ્યાન રાખવું એ પણ એક મોટી જવાબદારી છે. આ બહુ મહત્ત્વની બાબત છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ સ્તરે અલગ અલગ ભૂમિકા ભજવે છે. તેથી એક જ ઉપમામાંથી તેનું કામ ચાલશે નહીં. હું તમને અહીં તેના કેટલાક દાખલાઓ આપું. મારી ઓળખાણમાં એક લેડી એટર્ની છે. તે પોતાના વ્યવસાયમાં ભારે કાબેલ ગણાય છે અને તેની ધારદાર દલીલોથી સામેવાળા પાસે બોલવા લાયક કંઈ બચતું નથી. હવે જ્યારે તે તેમની ઓફિસથી ઘરે પહોંચે ત્યારે ખરી તકલીફ શરૂ થાય છે. તેમના પતિ તેમની સાથે સરસ મજાની વાત શરૂ કરે ત્યારે પેલા એટર્ની જવાબમાં મીઠા શબ્દ વાપરવાના બદલે અહીં પણ તેમની હથિયાર જેવી ભાષા વાપરવા માંડે છે. બિચારા પતિ પાસે પણ બોલવા જેવું કશું બચતું નહીં. અહીં સમસ્યા માત્ર એટલી જ છે કે એટર્ની એ સમજ્યા નથી કે પતિ સાથે વાત કરતી વખતે ભાષા માટે ફૂલ ઝરતી વાણી જેવી ઉપમા પણ સંભવી શકે. આવી જ રીતે કોઈક કડક પોલીસ ઓફિસર તેના ઘરમાં પણ તે જ કડવાઈથી કામ લે તો ઘરના લોકો માટે કેવી મૂંઝવણ ઊભી થાય. જે ઉપમાઓ અને રૂપકો આપણા વ્યવસાયિક જીવનને સફળ બનાવી શકે છે તેમાંથી આપણા અંગત જીવનમાં કામ ન સરે તેવું બની શકે. આવો બીજો પણ એક રમૂજ કિસ્સો છે. એક વ્યક્તિ તેના કુટુંબથી તદ્દન અલગ થઈને રહેતી હતી. એક જ ઘરમાં હોવા છતાં ન તો ક્યારેય બાળકોને લાગતું કે પિતા ઘરમાં છે, ન તો તેની પત્નીને પતિ ઘરમાં હોય ત્યારે પતિની હાજરીનો અહેસાસ થતો.
ઘરના લોકોથી આટલા બધા અગળા રહેવાના કારણે તેમની સાથેનો સંબંધ તૂટી જવાની અણીએ પણ હતો. કોઈકને આ વાત સાંભળીને લાગે કે આ વ્યક્તિ તદ્દન બેજવાબદાર હશે, પરંતુ તેની ઓફિસમાં તો તે સૌથી વધુ જવાબદાર ઓફિસર ગણાતો અને કામ પ્રત્યે નિષ્ઠા માટે સૌને માન હતું. આજના મોટા વિરોધાભાસનું કારણ એ હતું કે તે એરપોર્ટ પરનો એક ટ્રાફિક કંટ્રોલર હતો. તેનું કામ આકાશમાં ઉડતા વિમાનોને જરૂરી સૂચનાઓ આપવાનું હતું. આ કામ કરનાર કર્મચારીને એક વાત ખાસ શીખવવામાં આવે છે કે તેઓ બોલતી વખતે તેમનો અવાજ એકદમ ભાવવિહીન રાખે. કદાચ કોઈ વિમાન તકલીફમાં હોય અને તેને માર્ગદર્શન આપવાનું થાય ત્યારે જો કંટ્રોલરનો અવાજમાં ચિંતા કે ભય જણાઈ આવે તો પાયલટ વધુ મૂંઝાઈ જાય અને વિમાનને યોગ્ય રીતે સંભાળી ન શકે. એકદમ ભાવવિહીન અને સીધો સપાટ અવાજ વાપરવાનું આ કામ ટ્રાફિક કંટ્રોલર બહુ સારી રીતે કરી શકતો. વળી આ કામ કરવાની એકાગ્રતા જળવાઈ રહે તે માટે તેમને માનસિક રીતે દુનિયાથી એકદમ વિખૂટા પડીને એર ટ્રાફિકનું નિયમન કરવાનું હોય છે. આ ભાઈને એ ખ્યાલ રહેતો નહીં કે ઓફિસથી ઘરે ગયા બાદ તે પોતાના અવાજમાં પ્રેમ અને લાગણી લાવી શકે છે. ઘરે હોય ત્યારે તો કુટુંબમાં એકબીજા સાથે લાગણીના તાતણે જોડાવાની તેમને છૂટ છે. ડેટ વિથ ડેસ્ટિની સેમિનારમાં મારા એક અનોખા દંપતીને મળવાનું થયું હતું. મેં નોંધ્યું હતું કે જ્યારે એક પત્ની તેના પતિ વિશે વાત કરે ત્યારે જાણે તે ધૂતકારતી હોય તે પ્રકારના શબ્દ જ વાપરતી હતી. આમ તો તેમની વચ્ચે કોઈ ખાસ સમસ્યા હોય તેવું મને જણાયું ન હતું, છતાં પતિ માટે પત્નીના શબ્દો ક્યારેય કૂણા બન્યા નહોતા. બીજી તરફ પેલો પતિ તો પત્નીનો ઉલ્લેખ કરતી વખતે એકદમ મધમીઠા રૂપકો વાપરતો રહેતો. સ્વીટ હાર્ટ, એન્જલ, માય લવ ને બીજું કેટલુંય. સેમિનાર દરમિયાન મને લાગ્યું કે પત્ની આમ તો સમજદાર હતી, એટલે મેં તેને અલગથી બોલાવીને આ વાત તરફ ધ્યાન દોર્યું અને તેનો પતિ તેના માટે કેવા સુંદર રૂપકો વાપરે છે તે જણાવ્યું. ભૂલ સમજાતા તે એટલી ભૂઠી પડી ગઈ કે વાત ન પૂછો. તેની ભોથપ દૂર કરવા માટે મેં તેમને સમજાવ્યું કે આવા પ્રેમાળ પતિ માટે તે પણ સુંદર ઉપમાઓ શોધી કાઢે અને તેનો ઉપયોગમાં લેવા લાગે. તેને મારું આ સૂચન ગમી ગયું અને પછી અમે બંનેએ ભેગા મળીને ઘણા બધા સુંદર રૂપકો શોધી કાઢ્યા. નાતાલની ભેટ. મારો એક મિત્ર નિસંતાન હતો. આમ પણ તેને બાળકો ખાસ પસંદ નહોતા. તે તેમને હંમેશા ગંદા ગોબરા જ કહેતો. કોઈનાય બાળકોને હાથમાં લેતા તે ડરતો કે ક્યાંક તે તેના કપડાં ગંદા કરી નાખશે તો. એકવાર અમે 100 મિત્રોએ ભેગા મળીને મારા તે દોસ્તને નાતાલની ઉજવણીમાં સાન્તાક્લોઝ બનવાનું નક્કી કર્યું. માંડ તે તૈયાર થયો અને જે મોજમાં તેણે સાન્તાક્લોઝ બનીને ઊભા રહેવાનું હતું ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચતા વેત બધા બાળકો તેને વિતરાઈ વળ્યા. કોઈક તેના ખોળામાં બેસી ગયું તો કોઈક વળી ખભે ચડી બેઠું. તે મિત્રને જીવનમાં પહેલીવાર એવું લાગ્યું કે બાળકો ગંદા ગોબરા નથી હોતા. તે સાંજે તેમને રમાડવાની અને તેમની સાથે રમવાની એટલી મજા આવી ગઈ કે તે હવે તે ક્યારેય બાળકોને ગંદા ગોબરા નથી કહેતો. કોઈ પણ નાના બાળકને જોતા વેર એ મસ્ત મજાનું ક્યાં જાય છે કહેતો તેને રમાડવા દોડી જાય છે. ગંદા ગોબરામાંથી તે મસ્ત મજાનું કહેતો થયો. તેને અમે નાતાલની ભેટ ગણી લીધી છે. બોધકથાઓમાં મોટે ભાગે રૂપકો આપવામાં આવે છે. તેનું કારણ પણ આ રૂપકોની અસરકારકતા જ હશે. આવી એક બોધકથા લગભગ દરેક પ્રેરણાદાયી અને ઉત્સવવર્ધક સેમિનારોમાં કહેવાતી આવે છે. અત્યારે હું આ બોધકથાને પણ યાદ કરી લઉં. એક માણસ એક મોટી શીલાને તોડવાનું કામ હાથ પર લઈને બેઠો. પોતાના હથોડીથી તે પેલી મહાકાય શીલા પર પ્રહાર કરતો રહ્યો. દિવસોના દિવસો સુધી તેનું આ કામ ચાલ્યું, પણ તે પથ્થરમાંથી એક કાંકરી પણ ખરી નહીં. ત્યાંથી પસાર થનાર લોકો તેની મજાક ઉડાડતા કે આ પથ્થર પર એક કાપો પણ પડ્યો નથી, છતાં તને આશા છે કે આ પથ્થરને તું તોડી શકીશ. પેલા માણસ આવી ટીકાઓ સાંભળતો પણ કંઈ જવાબ આપતો નહીં અને પોતાની રીતે શીલાની અલગ અલગ જગ્યાએ પર હથોડી મારતો રહેતો. કેટલીક જગ્યાઓએ તો તેને હથોડીના 500 પ્રહાર ખમ્યા હશે.
આમ ને આમ એક દિવસ તેને હથોડી ઉપાડીને એક જગ્યા પર માર્યો કે તરત અવળી મોટી સીનાના 2 ફાળચા થઈ ગયા. કોઈને વિશ્વાસ નહોતો બેસતો કે જેની કાંકરી પણ ખરતી નહોતી તે સીનાના ટુકડા થઈ ગયા. હથોડો મારનારના મનમાં આ વિશ્વાસ પહેલા દિવસથી હતો કે સતતના પ્રહારથી એક દિવસ તે ખડક તૂટશે જ. આ ખડક તેના છેલ્લા પ્રહારથી નહોતો તૂટ્યો. તેના દરેક પ્રહારથી ખડક નબળો બનતો ગયો અને એક દિવસ તૂટી ગયો. આ વાર્તાને હું મારા કાનિંગ સાથે સરખાવું છું. કોન્સ્ટન્ટ એન્ડ નેવર એન્ડિંગ ઇમ્પ્રુવમેન્ટ્સ કંઈક આવું જ હોય છે. તાત્કાલિક તેની અસર દેખાતી નથી, પણ એક દિવસ તે જરૂર ચમત્કાર સર્જી બતાવે. હું જ્યારે મારી આ થિયરીને આ રૂપક સાથે જોડું છું ત્યારે તે સાંભળનાર માટે પણ વધુ અસરકારક બની જાય છે. જીવન અંગેની મારી ઉપમાઓને ઘડવામાં જીમ રોહન નામના મારા એક માર્ગદર્શકનો ખાસ ફાળો રહ્યો છે. એકવાર હું થોડો મૂંઝવાયેલો હતો ત્યારે તેમણે મને જીવનને ઋતુચક્ર તરીકે જોતા શીખવ્યું હતું. ઋતુઓના નિયમિતતા પર કોઈ શંકા ન કરી શકે. અમુક સમયે કડકડાટી ઠંડી પડે અને જનજીવન સ્થગિત થઈ જાય, પરંતુ 3 મહિના પછી તે ઋતુ અચૂક વિદાય લેશે. જીમ રોહને મને આ જ વાત સમજાવી કે ઋતુઓ જેમ ક્યારેય અટકતી નથી તેમ આવી પડેલી મુસીબત પણ તારા માથા પર બેઠી નહીં રહે. એક દિવસ તે જશે જ અને પછી સારા દિવસ પણ આવશે જ. જીવનને ઋતુચક્ર સાથે સરખાવવાથી સારા દિવસો માટેની તમારી આશા જીવંત રહે છે. આજે કદાચ તમારા માટે કઠિન સમયગાળો ચાલતો હોય તો તે વાતને માત્ર એમ કહીને હસી કાઢો કે મારા માટે જરાક બરબડતો ઉનાળો ચાલે છે. હવે વિચારી લો કે ઉનાળો જશે પછી ચોમાસું આવશે. ગરમીથી પરેશાન લોકોને વરસાદની આહલાદકતાનો અનુભવ થશે. ખેતરમાં નવો પાક લાવશે અને બધે લીલાછમ વનરાજી છવાઈ જશે. વનમાં અને જનજીવનમાં વરસાદની તાજગી વર્તાવા લાગશે. બસ જીવનને ઋતુઓની ઉપમા આપી દેશો તો મુશ્કેલીઓ પછી નિરાંતનો અનુભવ થશે જ તેવી સમજદારી વિકસે છે. જે મુશ્કેલીઓ કાયમ જણાતી હોય તે 1 મિનિટમાં હંગામી બની જાય છે. ઉપમા અને રૂપક કોઈકની વિચારસરણી બદલવામાં કેવી ચમત્કારિક અસર કરે છે તેના એક સુંદર અનુભવ મને મારા ડેટ વિથ ડેસ્ટિની સેમિનારમાં થયો હતો. થોડા વર્ષ પહેલાં મારા સેમિનારમાં એક સરસ મજાનો ગોરમટોર યુવાન આવ્યો હતો. આપણે તેને મેસ્ટ્રો તરીકે ઓળખીશું. હું મારા સેમિનારમાં આવનાર દરેકને તેમના માટે એક નવું તખન્નુસ શોધવાનું કામ આપું છું. વીકેન્ડમાં પોતે પોતાના જે પ્રકારના ઓળખ બનાવવા ઈચ્છતો હોય તેનું તખન્નુસ તેને પોતાના માટે શોધવાનું હોય છે. કોઈક જોની રાખે, કોઈક હેપી રાખે તો કોઈક વળી ક્વીનની જેમ સરભરા ઈચ્છ્યું હોય પોતાનું ઉપમા ક્વીન રાખી દે. હું આવી એક્ટિવિટી કરવાનો એ ફાયદો જોઉં છું કે તેનાથી તેઓ જે નામ ઓળખાવવા ઈચ્છે છે તેવો બદલાવ ખરેખર તેમનામાં આવવા લાગે. આ યુવાને પોતાનું નામ મેસ્ટ્રો પસંદ કર્યું હતું. મેસ્ટ્રો ખરેખર બહુ ભારેખમ કાયા ધરાવતો હોય. તેનું વજન હોવું જોઈએ તેના કરતાં આશરે 75 થી 77 કિલો જેટલું વધારે હતું. તે એવું માનતો હતો કે ભગવાનને આવા જાડિયા પાડિયા લોકો બહુ વહાલા હોય છે, કારણ કે આવા લોકો જ ખરી આધ્યાત્મિકતા ધરાવતા હોય છે. દુબળા પતરા લોકોનું શું ગંજવું કે આધ્યાત્મિકતાને સમજી શકે. તે પોતે પણ જાણતો હતો કે આવું સંભવ નથી, છતાં આ પ્રકારના માન્યતામાં વિશ્વાસ રાખવો તેને ગમતો. તેને જ્યારે કોઈ તેના મેદસ્વીપણા અંગે કમેન્ટ કરે ત્યારે તે તરત આ આધ્યાત્મિકતાનું કારણ સામું ધરી દેતો. એકવાર તેને મને આ કારણ સમજાવ્યું અને મારા જવાબ જાણવા ઉત્સુક બન્યો. મેં તેને કહ્યું કે હું તો માનું છું કે ભગવાનને તેના સૌ સંતાનોને વહાલા હશે, પણ આવા ગોળમટોર સંતાનને જોઈને ભગવાનને તો તેમાં સળીઓ ભરાવીને બાર્બેક્યુની જેમ ભઠ્ઠીમાં શેકીને ખાવાની ઈચ્છા થઈ જતી હશે. મેસ્ટ્રોનું મોં જોવા જેવું થઈ ગયું હતું. પોતાની જાતને પનીરના ટુકડાની જેમ શેકાતી હોવાની કલ્પના કરવી પણ તેના માટે ભયાનક હતી. તે જાણતો હતો કે આ કોઈ સાચો જવાબ ન હતો. તેની કલ્પનાનો જવાબ મેં મારી કલ્પનાથી આપ્યો કે ભગવાન માટે તો મેસ્ટ્રો એટલે પનીરનો મજેદાર ટુકડો. આ એક ઉપમાથી તે એવો હનબની ગયો કે પોતે ભગવાનને બહુ વહાલો છે તેવું માનવાની તો ખોજ ભૂલી ગયો. મેં આવું વિચારવાની તેની પેટર્નની એકવાર તોડી નાખી. પછી વાતને આગળ વધારવા મેં પૂછ્યું
કે તે પોતાના શરીર અંગે શું ઉપમા આપવાની પસંદ કરશે. તેને કહ્યું કે શરીર એક વાહન જેવું છે. વળી ઉમેર્યું પણ ખરું કે આ વાહન ચાલે એટલું ઘણું થયું. પછી તે પાણીના રેનાની જેમ સડસડાટ ચાલે કે કાચબાની જેમ ચાલે તે તેના માટે મહત્વનું નહોતું. મેં તેની આ વાહન હોવાની ઉપમાને સ્વીકારી લીધી, પણ પછી તેને પૂછ્યું કે આપણે તેના બદલે શરીરને એક મંદિર ગણીએ તો કેવું રહે. તેને આ ઉપમા બહુ ગમી. શરીર એટલે એવું મંદિર જ્યાં આત્મા વસે છે. આ વાત તેને ઘરે ઉતરી ગઈ, પરંતુ શરીરને મંદિર ગણીએ તો તેનું કેટલું ધ્યાન રાખવું પડે. ત્યાં કોઈ તીખી, ટમટમતી કે તેજ ઘીથી નટપટ વસ્તુ ખાઈ શકાય નહીં. તેને તો સાત્વિક ખોરાક જ ખપે. આ એક ઉપમાના જોરે મેસ્ટ્રો તે દિવસથી જ પોતાના ખાનપાન માટે જાગૃત થઈ ગયો. એટલો જાગૃત કે તેને 6 મહિનામાં આશરે 60 કિલો જેટલું વજન ઘટાડી નાખ્યું. તેને મંદિરની સાર સંભાળ માટે પોતાની કાયાપલટ કરી નાખી. હવે તે ખરીદી કરવા જાય કે પાર્ટીમાં જાય, પણ મોંમાં કંઈ નાખતા પહેલાં અચૂક પૂછીને કે મંદિરને તેની સામે કોઈ વાંધો તો નહીં હોય ને. પહેલાં તો તે સંગીતનો શોખ હોવાથી આખો દિવસ કાનમાં ઇયરફોન નાખીને સાંભળતો રહેતો. તેનું મ્યુઝિક એટલું લાઉડ રહેતું કે જોનારને થતું કે તેના કાનના પડદા ફાટી જશે. હવે તો કાન પર તેના મંદિરનો એક ભાગ બની ગયા, એટલે તે ઘણું ધીમું મ્યુઝિક સાંભળવા લાગ્યો. શબ્દોની જેમ ગંજાવાર ઉપમાઓ પણ આપણા જીવનને ઘડવામાં અને બદલવામાં મહત્વનો ફાળો આપે છે. તે સમજવું તમારા માટે ઘણું અઘરું નહીં હોય. ઈયળમાંથી પતંગિયો બનવાની પ્રક્રિયા. મારો દીકરો જોશુઆ 6 વર્ષનો હતો ત્યારની આ વાત છે. એક દિવસ તે તેની નિશાળેથી રડતો રડતો પાછો આવ્યો. મેં તેને પંપાડીને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે તેના એક મિત્ર સ્કૂલમાં પડી ગયો અને ગંભીર ઈજા થઈને મૃત્યુ પામ્યો. નાનું બાળક આવા આઘાતથી રડે તે સ્વાભાવિક છે. મેં તેને વાહનથી છાનો રાખવાની કોશિશ કરી ત્યારે મને લાગ્યું કે મારે જરાક વધારે કરપૂર્વક કામ લેવું પડશે. મેં તેને સમજાવવાનું શરૂ કર્યું કે દોસ્ત, આવી રીતે ચાલ્યો જાય એ માટે તું રડે છે. એનો અર્થ એવો થયો કે તું બહુ પ્રેમાળ છે, પણ સાથે નાદાન છે, પેલી ઈયળ જેવો. જોશુઆ મારી વાત સાંભળીને થોડો ચમક્યો. તેની પેટર્ન તૂટી અને સહેજ સ્વસ્થ થઈને મને પૂછવા લાગ્યો કે મેં તેને ઈયળ જેવો કેમ કહ્યો. મેં મારી વાત શરૂ કરી. બેટા, ઈયળ તેની આસપાસ એક કોચનું બનાવીને થોડા દિવસ માટે સૂઈ જાય છે. તે તો તને ખબર હશે, પણ ઈયળને તેની ખબર હોતી નથી. જ્યારે તે તેની આસપાસ કોચનું બનાવવા લાગે ત્યારે તે તો એમ જ સમજે છે કે તે કોચનાની અંદર મળી જશે. તેથી જ તે પણ ડરી જાય છે અને દુઃખી થઈ જાય છે, એકદમ તારી જેમ જ. હકીકતમાં કંઈ એવું થતું નથી. થોડા સમય પછી તે કોચનો આપોઆપ તૂટી જાય છે અને તેની અંદરથી સુંદર મજાનું રંગબેરંગી પતંગિયું બહાર આવે છે. જો આપણે તે પહેલાં જ પેલા કોચનાને તોડી કાઢીએ તો તેમાંથી ઈયળ નહીં નીકળે અને પતંગિયું પણ નહીં મળે. માત્ર કથ્થઈ રંગની ચીકની લુગડી નીકળશે. પણ જો આપણે તે કોચનાને અડીએ નહીં તો થોડા સમય પછી ચોક્કસ પતંગિયું નીકળશે. ઈયળ ભલે એમ માનતી હોય કે કોચનાની અંદર તે મળી જશે, પણ ખરેખર તો આ ઈયળમાંથી પતંગિયું બનવાની રૂપાંતરનો એક ભાગ છે. તેમાં ડરવા જેવું કે રડવા જેવું કંઈ નથી. મેં જોયું કે જોશુઆ મારી વાતને એક ચિત્તે સાંભળી રહ્યો છે, એટલે મેં તેને પૂછ્યું કે તે ઈયળના બીજા દોસ્તો હશે. તે બધા પણ નાનકડી ઈયળો જ હશે. આ દોસ્તોને ખબર પડશે ખરી કે પેલી ઈયળ ક્યાં ગઈ અને નવું પતંગિયું ક્યાંથી આવી ગયું. ના, તે બિચારા દોસ્તોએ આ આટલી મોટી રૂપાંતરની વાત કેવી રીતે સમજાય? તે તો તેમની દોસ્તીને મિસ કરતા હશે. જોશુઆને પેલી નાનકડી ઈયળની દયા આવી ગઈ. મેં તેને આગળ સમજાવ્યું કે હકીકતમાં તો પતંગિયું બન્યા બાદ પેલી ઈયળ કેવી મજાની દેખાવા લાગી છે. તે કોચનામાંથી બહાર આવ્યા બાદ સૂરજના તડકામાં પોતાની પાંખો સૂકવે છે અને પછી મન પડે ત્યાં ઉડી જશે. હવે બોલ, ઈયળને વધુ ચર્ચા કરવામાં મળે કે પતંગિયાને? જોશુઆ જોશમાં આવીને બોલી ઉઠ્યો, પતંગિયાને. હવે તે ઘણો સ્વસ્થ થઈ ગયો હતો. મેં હવે તેના પેલા દોસ્તને યાદ અપાવીને કહ્યું, તારો દોસ્ત હવે પતંગિયાની જેમ મુક્ત થઈ ગયો છે. તેને હવે અહીંથી બીજે જવા માટે પગની જરૂર પડશે નહીં. તે તેની મરજી થશે ત્યાં જઈ શકશે. આપણે તો એટલા દુઃખી થઈએ છીએ કે આપણને તે દેખાતો નથી, બાકી
તેમાં આટલું બધું રડવા જેવું કંઈ નથી. ભગવાને તેના માટે કંઈક સરસ મજાનું વિચારી રાખ્યું હશે. આપણી મરજી કરતાં ભગવાનની મરજી અલગ પડે ત્યારે બહુ દુઃખી થવાનું નહીં. ભગવાનને આવું કેમ કર્યું તે આપણને ખબર નથી, પણ ભગવાનને તો ખબર છે. ભગવાનને તો બધી જ ખબર છે કે ક્યારે કોને પતંગિયું બનાવવાનું છે. બસ તું એટલું યાદ રાખીને કે ઈયળોની જેમ તેમનું દોસ્ત પતંગિયું દેખાતું નથી, તેમ આપણને તારા દોસ્ત દેખાશે નહીં, પણ તે જરૂર પતંગિયાની જેમ જલસાથી આપણા આકાશમાં ઉડતો હશે. જોશુઆ મારી વાતથી બરાબર સમજી ગયો. મેં તેની કોઈ ખોટી વાત કરીને ફોસલાવ્યો કે પટાવ્યો ન હતો. તદ્દન સાચી વાતને બાળક સમજી શકે તેવા રૂપક સાથે તેને સમજાવી હતી. આ રૂપકના કારણે જોશુઆ જે વાતે દુઃખી હતો તે વાતે હવે તેના માટે દુઃખનું કારણ રહી નહોતી. જો આવા યોગ્ય રૂપક આપવાથી આપણી પીડાને ઘટાડી શકાતી હોય તો તે આપણા માટે કેટલા મોટા મદદગાર કહેવાય. ધ્યાન રાખજો કે તમે પસંદ કરેલી દરેક ઉપમા તમને યોગ્ય પ્રેરણા આપે તેવી હોવી જોઈએ, તમને મર્યાદામાં બાંધનારી બિલકુલ નહીં. આ પ્રકારની મનપસંદ ઉપમાઓ કેળવવા માટે તમારે નીચે જણાવેલી મગજની કેટલીક કસરતો કરવાની થશે. 1. જીવન શું છે? તમારા મનમાં આવે તે બધી ઉપમાઓને એક કાગળ પર ટપકાવતા જાઓ. તમારા માટે જીવન એક જંગ છે કે જુગાર છે, ઉજવણી છે કે પરીક્ષા છે, હરીફાઈ છે કે રમત છે? જો આ રમત હોય તો સાદી દોડ છે કે વિઘ્ન દોડ છે? આ બધું જ વિચારો અને તેને નોંધતા જાઓ. તેની પાછળના કારણોનું તમારું જીવનમાં શું મહત્ત્વ છે તે પણ લખતા જાઓ. જો જિંદગી વિઘ્ન દોડ હોય તો તેનો આજની તારીખ તમારા માટે શું અર્થ નીકળે છે? જો તે સાદી દોડ હોય તો તેનો અર્થ શું કાઢવાનો છે? જીવન, દુનિયા અને સમાજ જેવી બાબતોને આપતી ગંજાવર ઉપમાઓ માટે કેટલી ઉપમાઓ બળદાયી છે અને કેટલી તમને આગળ વધવા અટકાવનારી આળસો જેવી છે તે વિચારો. દરેક ઉપમાની કોઈક મર્યાદા હશે અને તેના કોઈક ફાયદા હશે. આ બધું જ એકવાર ટપકાવી દેશો તો તમારા મનમાં તેનું એક સ્પષ્ટ ચિત્ર તૈયાર થઈ જશે. 2. તમારા અંગત સંબંધો અને વ્યવહારને લગતા સંબંધોની સાથે સંકળાયેલી ઉપમાઓની યાદી બનાવો. આખા જીવનને અલગ અલગ નામો આપી દીધા બાદ જીવનને આ 2 સૌથી મહત્વની બાબતો અંગે વાત કરીએ. એ યાદ રાખશો કે આપણને આ બંને માટે એક જ હોય તેવી ઉપમાથી કામ ચાલતું નથી. આ વાતને સમજવા માટે મેં તમને ઘણા રમૂજી ઉદાહરણ આપ્યા, તેથી તે તમને સારી રીતે યાદ હશે. બસ તમે દરેક ઉપમા અને રૂપક ઉત્સાહ વધારનારું અને તમારી દ્રષ્ટિથી વિકસાવનારું હોય તેનો ખ્યાલ રાખશો. જો તમે આ બધા રૂપકો ખુદના મનથી સજાગ રહીને પસંદ કર્યા હશે તો કોઈ વાંધો નહીં આવે. 3. જીવન અને સંબંધો ઉપરાંત પણ તમારા જીવનને કે રસ અંગેની એવી કોઈ બાબત પસંદ કરો જેના માટે તમે આ પ્રકારની ઉપમાઓ વિચારી શકો. આ અંગેના વિકલ્પો હું તમને આપી દઉં છું. તમે તમારા બાળકો, માતા પિતા, મિત્ર, ઘર, નિશાળ કે કોલેજ જેવી કોઈ સંસ્થા વિશે વિચારી શકો. કદાચ કોઈ નેગેટિવ ઉપમા તમારા મગજમાં ઘર કરી ગઈ હોય તો તેના સ્થાને કોઈ સારી ઉપમા શોધવાનું કામ પણ મજાનું રહેશે. માની લો કે ઘર એક જેલ જેવી લાગતી હોય તો તેને બદલે તમે વિચારી શકો કે ઘર તો બગીચા જેવું રળિયામણું છે. ભણવાનું એક બોજ જેવું લાગતું હોય તો ધીરે ધીરે મનને કેળવો ને રોજ નિયમિત ભણનાર વિદ્યાર્થીને તો ભણવાનું ગમ્મત જેવું લાગે છે. દરેક ઉપમાના નફા નુકસાનના લેખાજોખા કરવાનું ભૂલશો નહીં. 4. નવા પ્રેરણાદાયી ઉપમાઓ અને રૂપકો શોધતા રહો. અત્યાર સુધી તમે જેટલી પણ ઉપમાઓ વિકસાવી છે તે બધીમાંથી જે સૌથી વધુ પ્રેરણા આપનારી હોય તેને અલગ કાઢો. આ યાદીમાં એવી નવી ઉપમાઓ ઉમેરતા જાઓ જે તમારા માટે એકદમ નવીનતાપૂર્ણ અને તાજગીભરી હોય. પછી નક્કી કરી લો કે તમે સતત આ તુલનાઓ વિશે વિચારતા રહેશો અને ધીરે ધીરે જૂની અને કડવાશભરી ઉપમાઓને રદ કરતા જશો. 5. આ છેલ્લા પગને નક્કી કરી નાખો કે હવે આવતા 1 મહિના સુધી તમે બધી જ સુંદર ઉપમાઓને મનોમન એવી સારી રીતે રટી લેશો કે તેમાં જેટલા રંગો હશે તે બધા જ તમારા જીવનમાં સમાઈ જાય. તો હવે મુખ્ય પંખી બનીને વિહારવા લાગો. તમારા જીવનના અણગમતા રૂપકોને ફૂટબોલની જેમ ઉનારીને દૂર ફેંકી દો. જો જિંદગી એક દોડ હોય તો તમે પણ ક્યાં મિલ્ખા સિંઘથી કમ છો? અઢળક ખુશીનો પટારો તમારી રાહ જુએ છે. તમને તો અત્યારે
માત્ર હિમશિલાની ટોચ જ દેખાય છે. તો હવે તમારી ભાષા પર જ નહીં, તમારાના અલંકારો પર પણ ધ્યાન આપો અને જુઓ કે તમે જેવું કહો તેવું ચિત્ર તમારી સામે ખડું થાય છે કે નહીં. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 11. તમને વધુ શક્તિશાળી બનાવે છે આ 10 ઇમોશન્સ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. અવેકન ધ જાયન્ટ વિધિન. લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. જો તમને આ ઓડિયો બુક ગમ્યું હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેના માટે કમેન્ટ જરૂર કરજો. આવા જ ઓડિયો બુક વધુને વધુ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી ઓન કરી દેવો, જેથી મારા અપલોડ કરેલા ઓડિયો બુક તરત જ તમને મળી જાય. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.